સુરતના લિંબાયત વિસ્તારના સંજયનગરમાં એક કરપીણ હત્યાની ઘટનાથી વિસ્તારમાં તણાવ અને ડરનો માહોલ સર્જાયો. સુરતના લિંબાયત વિસ્તારમાં બપોરના સુમારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના અનેક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં સ્થાનિક લિસ્ટેડ બુટલેગર સુદામ પાટીલની તેના જ ઘર નજીક ચપ્પુના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા પાછળ ધંધાકીય અદાવત કે પૈસાની લેતી દેતી મુખ્ય કારણ હોવાની પોલીસની પ્રાથમિક માહિતી છે. લિંબાયત વિસ્તારમાં રહેતો અને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલો સુદામ પાટીલ સોમવારે બપોરે અંદાજે 2 વાગ્યાની આસપાસ પોતાના મોપેડ પર કોઈ કામ અર્થે જઈ રહ્યો હતો. તે પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે જ સમયે 2 અજાણ્યા આરોપીઓએ તેનો મોપેડ અટકાવ્યો. મોપેડ રોકાવતા જ બંને આરોપીઓએ સુદામ પાટીલ પર જીવલેણ હુમલો કર્યો. ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયાર વડે કરવામાં આવેલા આ હુમલામાં સુદામને ગંભીર ઇજા થઈ અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દિવસના અજવાળે ભરચક વિસ્તારમાં થયેલી આ હત્યાને કારણે સમગ્ર લિંબાયત વિસ્તારમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું છે. जी सर कई जगह से શું બનાવ બન્યો? લિંબાયતના સંજયનગર સર્કલથી સર્વિસ રોડથી અંદર એક મર્ડરનો બનાવ બનેલો છે. પોલીસ હાલ ઘટના સ્થળે છે, તપાસ કરી રહી છે. શું કારણ છે, આરોપીને પકડવાની તજવીજ ચાલુ છે. સર મને જણાવો કોણ છે, શું નામ છે? મરણ જનાર સુદામ પાટીલ કરીને છે. આગળની જે ફરિયાદ લેવાનું એના વાલી વારસને ગોતીને ફરિયાદ લેવાનું તજવીજ ચાલુ છે. સર બેસિક જાણકારીમાં આના માટે થયો છે કંઈક હાલ ખબર નથી, તપાસ ચાલુ છે.